દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં ભરાયા હતા વરસાદી પાણી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્યમાં વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા। જ્યારે ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, મકાઈ, જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું છે। ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા હતા। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં 12 ઇંચથી 17 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉપલેટાના સમઢિયાળા ગામના ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામના ખેતરોનું ધોવાણ થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોય એવા દ્રશ્યો આવ્યા હતા। હાલ ખેડૂતોને ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેતરમાંથી માટી ધોવાઈ ગઈ હોવાને કારણે નહીં થઈ શકે નવું વાવેતર। ઉપલેટા તાલુકાના ખેડૂતોને 1 વીઘા દીઠ 12 થી 15 હજારનો ખર્ચ કર્યો હતો। અતિવૃષ્ટિને કારણે ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની કરી માંગ। SDRF યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી અને સહાયની રકમ તાત્કાલિક ચૂકવવા ખેડૂત આગેવાનોની માંગ। રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા। નારિયા ગૌતમ ચીમનભાઈ, સમઢિયાળાનો રહેવાસી। બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે। 5-7 ફૂટ ખાડા પડી ગયા જમીનમાં। આ તમે જમીન બધી જોઈ જ છે, નુકસાની બહુ છે। માટી ક્યાંય મળે એમ નથી, એવી બધી નુકસાની બહુ છે। કોઈ વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી। ક્યાં પાકને નુકસાની થઈ? કપાસ, મગફળી, સોયાબીન અને પશુને નીણચારો પણ નથી। ખેતરની કેવી સ્થિતિ? એમાં 5-7 ફૂટના ખાડા પડી ગયા, એવી બહુ નુકસાની છે ખેતરમાં। અત્યારે અમારે માટી લેવી હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી। સરકાર પાસે શું માંગવું? તાત્કાલિક આનું કાંઈક સહાય બહાય કરે તો અમારે હવે નવું વાવેતર થાય એવી પોઝિશન છે।